નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. શ્રી કોઠાવાળા ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે છેલ્લો દિવસ છે મિત્રો. શ્રી કોઠાવાળા ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે નામી અનામી મહાનુભાવો હાજર રહ્યા હતા. શ્રી કોઠાવાળા ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉદ્ઘાટન માટે પરમ પૂજ્ય મોરારી બાપુ પણ પધારેલા હતા મિત્રો. આજે ચારે બાજુ આઈ શ્રી ખોડિયાર માતાજીની જય જયકાર થવા લાગી મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવીએ. સૌ પ્રથમ શુભ કાર્યના દેવતા ગણેશજી મહારાજના દર્શન કરીશું. પહેલા આપણે મિત્રો, અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો આ છે મિત્રો પાવનકારી પ્રતિમા હનુમાનજી મહારાજની. આ છે આઈ શ્રી ખોડિયાર માતાજી, જે કોઠાવાળા ખોડિયાર માતાજીના નામથી ઓળખાય છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો મિત્રો. અહીં મિત્રો છે રાધા કૃષ્ણની પાવનકારી પ્રતિમા વિરાજમાન છે. કોઠાવાળા ખોડિયાર માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત પણ મોરારી બાપુના હસ્તકે થયું અને ઉદ્ઘાટન પણ મોરારી બાપુના હસ્તકે જ થયું મિત્રો. પરમ પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો, શ્રદ્ધાળુ ભક્તજનો પધારેલા છે. શ્રી કોઠાવાળા ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે સાધુ, મહંતો અને મહાનુભાવો પણ હાજર રહ્યા હતા મિત્રો. મિત્રો, તમે અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સાથે સાથે મિત્રો, વિડીયોને શેર કરતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો. તમારા સાથીઓને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે. હજારોની સંખ્યામાં ભક્તજનો મહારસોડામાં પ્રસાદ લેવા માટે પધારેલા છે. છેલ્લા દિવસનું મહાપ્રસાદીનું મેનુ છે રસ, પૂરી, ખમણ, શાક, રોટલી, દાળ ભાત, છાશ, પાપડ. મિત્રો, સનાતન ધર્મના મંદિરની જાણકારી વિશે નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય ભારત.